લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કેલ નંદાસણ રોડના છોતરા ઉખડી જવા છતાં તંત્રના ખાડા કાન, વાહન ચાલકો અને ગ્રામજનોમાં રોષ. કડી તાલુકાના કૈયલ ગામને જોડતો કૈયલથી નંદાસણ 4 કિલોમીટર રોડ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હોવાને લીધે વાહન ચાલકો અને ગ્રામજનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ રોડ અમદાવાદ મહેસાણા હાઈવેને જોડતો મુખ્ય માર્ગ હોવાને લીધે તેમજ આ રોડ ઉપર સુપ્રસિદ્ધ શ્રી મેલડી માતાજી યાત્રાધામ આવેલું હોવાથી આ રોડ ઉપર વાહન ચાલકો, ગ્રામજનો તેમજ ભક્તોનો ભારે ઘસારો રહેતો હોય છે. આ રોડ પર કપચી ઉખડવી તેમજ મસમોટા ખાડા પડવાને લીધે કમરના મણકા તોડી નાખે તેવો બિસ્માર થઈ ગયો છે. તંત્રને ઘણીવાર રજૂઆતો કરવા છતાં ખાડા કાન કરી દેવામાં આવ્યા છે. દ્વિચક્રીય વાહન ચાલકો વારંવાર પટકાવવાના તેમજ વાહનોમાં પંચર પડવાના બનાવો બનતા રહે છે. આરોગ્યલક્ષી ઇમરજન્સીમાં પણ ખૂબ જ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેના લીધે ગ્રામજનોમાં અને વાહન ચાલકોમાં પારાવાર રોષની લાગણી વ્યાપી છે. તંત્ર દ્વારા જલ્દીથી આ રોડ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. રિપોર્ટર કનૈયાલાલ પટેલ, કડી કૈયલ. આ કૈયલ નંદાસણ રોડ બિલકુલ બિસ્માર હાલતમાં છે અને છેલ્લા 4 વર્ષથી રજૂઆતો કરીને થાકી ગયા છે, પણ આ તંત્રના કાન હજુ સુધી ઉઘડતા નથી. અને કેટલી વાર રજૂઆતો કરી, કેટલાય કાગળો લખ્યા, લેખિતમાં રજૂઆત કરી અને આપના માધ્યમથી પણ કેટલી વાર અમે જાહેર કર્યું છે કે આ રસ્તો બિલકુલ ખરાબ છે અને વારંવાર એક્સિડન્ટ છે, લોકોના પંચર પડે છે. અને આ કૈયલ નંદાસણ રોડ ઉપર ભવ્ય મેલડી માતાજીનું યાત્રાધામ આવેલું છે અને રોજની અસંખ્ય સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવી રહ્યા છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે. અને વારંવાર રજૂઆત કરવા છતાં આ વાત સાંભળતું નથી. આગામી સરપંચની ઇલેક્શનનો બહિષ્કાર કરવાની અમને ફરજ ના પડે એ માટે આ તંત્રને અમે વિનંતી કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ રોડનું નવીનીકરણ થાય અને લોકોની સુખાકારી વધે એવી અમે વિનંતી કરીએ છીએ.